સુરતમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના ભત્રીજા નિકુલ કાનાણી સામે આક્ષેપ કરવામાં આવ્યા છે। કોઈ જ પ્રકારનું લખાણ કે પુરાવા વગર રૂપિયાની ઉઘરાણી કરી અન્ય વ્યક્તિ પાસે કરાવી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ફરિયાદી મિતુલભાઈના સંબંધીને રૂપિયા આપ્યા બાદ રૂપિયા પરત નહીં મળતા મિતુલભાઈ પર નિકુલ કાનાણી દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવી હોવાનો તથા પોલીસમાં રજૂઆત કરતા પોલીસે ફરિયાદ ના લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે હાલ ફરિયાદી દ્વારા પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી। કુમારભાઈ કાનાણીનો ભત્રીજો છે નિકુલ કાનાણી, એટલે એમના કાકાના પદનો ફાયદો ઉપાડીને ખોટી એફઆઈઆર લોન્ચ કરે છે અને હેરાન કરે છે। 5 વર્ષ પહેલાં એક ખોટી એફઆઈઆર કરી હતી, જેમાં હજી મને પોલીસે અટેક કર્યો નથી, એટલે દેખાય છે કે એમાં પોલીસની બી એની આને મિલીભગત છે। ખોટા 2 વાર પોસ્ટિંગ ઉપર પીઆઈ સાહેબે અમારી ઉપર હાથ ઉપાડ્યો, માર્યા છે અંદર એની ઓફિસમાં, એટલે જે સાબિત ન થાય। અને પહેલી વારના કોઈ પણ તથ્ય પોલીસે ખગોળાય નથી, જેમની પાસે છે નહીં। મારા જે કેમેરા રેકોર્ડિંગ પુરાવા હતા એ પોલીસે ખોઈ નાખ્યા છે। અને આ વખતે બી ખોટી એફઆઈઆર કરી મારા પપ્પા, ભાઈ અને બધાને। એફઆઈઆરમાં મારા પપ્પા, ભાઈએ કાંઈ કર્યું એવું ઉલ્લેખ નથી, તો એ પીઆઈએ ત્રણેયને ગુનેગાર બનાવીને ખોટા 24 કલાક અમને જેલમાં રાખ્યા અને એના કાકાના પદનો ફાયદો ઉપાડીને બધાય અમારી જિંદગી ખરાબ કરવામાં લાગેલા છે। અને પોલીસે એને મદદ કરે છે। 3 લાખ રૂપિયા એ કહે છે મારા કોઈ રિલેટિવને આપ્યા હતા, એણે નોટરી કરી, જે અત્યારે 5 વર્ષથી હાજર બી નથી સામાજિક રૂપે, અને આપણે કાંઈ લેવા દેવા નથી। મેં આમના પાસે કોઈ પૈસા, કોઈ વસ્તુ, વોટ્સઅપ મેસેજ, ફોન કાંઈ કર્યું નથી, કાંઈ માગ્યું નથી। તદ્દન ખોટું છે, પણ એના કાકાના પદનો ફાયદો ઉપાડીને ખોટી એફઆઈઆર કરે છે કે આ પૈસા આપી દે। 3 એફઆઈઆર થાય તો ગુસ્સીકોટ લાગે, બધાને ખબર છે। 2 કરી છે ને 3જી કરવા જઈ રહ્યો છે, એના અટકાયતમાં મેં આ પગલાં લીધા છે। કોટ લગાવી દો, પાસા કરાવી દો, 2 વર્ષ સુરતની બહાર મૂકી દો। અચ્છા, અને કેટલું હેમરિંગ, ટોર્ચરિંગ થાય છે? બહુ વધારે છે। 5 વર્ષ આના હેમરિંગથી મહારાષ્ટ્ર રહેવા જતો રહ્યો હતો। આનું કામ જ આ છે, બીજું કઈ કામ જ નથી કરતો। કેવો વિચાર આવી જતા હતા અને શું થતું હતું? કામની સામે લડવું પડે અને કામ મરવું પડે, બીજો કોઈ રસ્તો જ નથી। આપણે મરવા કરતા લડવાનો રસ્તો લીધો છે। શું માંગ છે આપની? જે આપણે એફઆઈઆર કે અરજી સાહેબને આપી છે, એમાં પૂરતું તપાસ કરે, જે સત્ય હોય આપણે કે એ પોલીસ આપણી હારે ન્યાય કરે। ગુનેગાર એ હોય કે આપણે સ્વીકારવા રેડી છે। એ ફરાર છે અને પોલીસનો આમાં કોઈ રોલ નથી બનતો, કેમ કે એ પરસ્પરની લેતી દેતી છે। તોય એ પોલીસને વચ્ચે નાખીને પોલીસ કોઈ સાક્ષ્ય સબૂત વગર 3 લાખનું એવું લખી લીધું કે આને લેવાના છે, તો આજે હું બી લખાવી દઉં કે મારે નિકુલ કાનાણી પાસે 1 કરોડ લેવાના છે। પોલીસ થોડો આવો કોઈ ગુનો દાખલ કરીએ કે જેનું કોઈ સબૂત નથી। કોઈ સબૂત મળી આવે તો અમે ગુનેગારી સ્વીકારવા રેડી છે।